સુરત મહાનગરપાલિકાએ મોટું જનરેટર મોકલું છે. અત્યારે વાગ્યા છે 1:50 એટલે 2 વાગવાની તૈયારીમાં છે અને ફૂલ હજી પણ બોર્ડર માર્કેટની હાલત આવી જ છે. પણ થેન્ક યુ સો મચ સુરત મહાનગરપાલિકા. બસ આવું 1-2 હજી મશીન જોઈએ છે તો પ્લીઝ આ વિડીયો સુરત મહાનગરપાલિકા સુધી મોકલી દેજો. તો આવા બીજા 2 મશીન આવી જાય ને તો સોલ્યુશન જલ્દી આવી જાય આનું. જો કેમ કે બધા વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. લોકોનો કરોડો રૂપિયાનો માલ આની અંદર થયો છે. એકદમ પાણી લાગી ગયું છે બધા આખા માલની ઉપર. હવે જોઈ લો, બધા મહેનત કરી રહ્યા છે. આખા પોદારના બધા વેપારીઓ બધા બહાર છે. આવા બીજા 2 મશીન જોઈએ છે. સુરત મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આવા બીજા 2 મશીન આવી જાય ને તો આ બધું ચાલ્યું જાય. નીચે 100 થી વધારે ગાડીઓ છે. કરોડોનો માલ પાણીમાં છે. બરાબર છે. અને બહુ લોકોના ફર્નિચર, એસી, ટીવી બધું જ પાણી પડી ગયું છે. બરાબર. ગઈકાલે તો આ મોબાઈલ બજાર અડધું ડૂબી ગયું હતું. અત્યારે તો ઓછું થયું છે. બસ આ બધાની મહેનત અને એસએમસી નો સાથ હશે ને તો બધું પોસિબલ છે. તો પ્લીઝ એસએમસી હજી બીજા 2 મશીન લાગશે.